12 મિનિટનો ધણી દ્વારકાનો ઠાકર લીલા લેર કરાવે. તું માગવા મત રેસ ભાઈ. માંગે ને ક્યાં એમ નહીં. પેલા તું હા ભરતો બના. બોલ બોલા કેટલાને જોયો હમણાં કઈક વિહાણો હે. 2 દિવસ નથી જોયો. 2-3 દિવસ મોર ભેગો થયું તું. ઘરે કઈ આવતો નથી. ખાતો પીતો કઈ છે નહીં. તેને ક્યાંક તું બોલાય એને ભાઈબંધને કોકને પૂછ. વાંધો શું છે એને પૂછતો ખરા. ઘરે કઈ આવતો નથી તે. હાલ તપાસ કરું તો 500 નહીં બાપ દીકરો કઈ. એમાં બાજવાનું હું હોય હવે. તો આમ લઈ જા સાનમન બોલાવો હમણાં હા તો ગીકલા. બોલાય યાર. ગીકલો કઈ મોટો રાવણ તો નથી કઈ. હવે બોલાય. એ આજે કાકા બોલાવે ગીકલા આવજો રે. એ આજે કાકા બોલાવે ગીકલા આવજો રે. આય મારા કાકા આયો મારો દીકરો આયો. આજે કાકાને બોલાવે બીજો આવ્યો. હવે હવે પીરાને હવે મજા આવે. મારો કાકો જે મારો કાકો રે બોલાવે બીજો કાકો ભત્રીજો બે કઈ ખુવાણ ન કરવાનું બેટા. ખુવાણ કરવા હા તો હું નવરો નતો. ક્યાં ગયો તો? ગધેડો બનાવવા. અરે હવે ભાગો ક્યાં? તો આપણે ગધેડા શું કરવું? ગધેડો રખાય. હા ગધેડો રાખીને આપણે પાટું મારે. નો પાટું મારે. મારશે તો ફાસ કરો જરા. હાલો હાલો બોલ. તો હું લેવા બોલાવ્યો એ કયો ને. મારો દીકરો શું કરે છે? કેતુનો ભેગો થયો ને એક બે બીડી પી એકાદી. ના એ વાત ખોટી પડે. તો સે હાથી કઈ વાત પડે? બીડી નો પીવાય. તો હું તો બે હાનિકારક થાય. હા ઈ થાય મારા દીકરા હાથું. પણ હવે જિંદગી પૂરી થતી જાય. હવે બે જે ખેંચાય ખેતી લઈ. હા ઈ હાથી નો પીવાય નહીં. કાઈ વાંધો નહીં. ત્યાં બે તરીકે ઘરે બરે જાતો નથી. હમાસા સાંભળ્યા મારા દીકરા. મને નાનો એવો વાંધો છે. નનકો કે મોટો? નનકો જ વાંધો છે ને. હું ઘરે નથી જવાનું. જાવું નથી. તારો વાંધો તારે ઘરે રાખો. મારે કાઈ જરૂર નથી મારા દીકરા. હું લેવા બોલાયો. હું વાઈન કરવા. હું નથી કરવી. તો શું કરવું છે? નથી કરવી મારે. હું તમારી ભેગી નકરા ગધેડા જ બનાવવા છે. ગધેડા એક દીમાં ઊંટ બનાવવા છે. ઊંટ બન એક તો અહીં ઊભો છે. ક્યાં? એ ગધેડો નહીં. એક તો અહીંયા ઊભો છે. કોણ ઊભો છે? હું બનાવતો તો ગધેડો ઊભો. પણ એની પૂંછડી વાકી છે. ક્યાં ઊભો? એ વાકી વળી. પણ હું તને શું કહું? આપણે હું વાડ કરે હું એમ કહું એક ઊભો હતો. તારે ગધેડો ક્યાં કહેવાની જરૂર હતી? તમે શોકોટ પાડો જે હોય. એટલે મારા દીકરા મારી વાત સાંભળે. આપણે માણા મારે આપણે રબારી સમાજ તમને ખબર છે હું વાંધો હે? મને ખબર છે બધી. પણ મારે સાંભળવું કઈ નથી. હું કરે જવાનું જાવું જ નથી. હું ના જ પાડું છું. તમે વાંધો પૂછો ના. મારે કેવું નથી. સાંભળવું નથી. હું તારી બાજુ. દીકરા બાજુ કાકા આ કોણ છે? તને કહું છું કોણ ઊભું તું કે ગધેડો. કાલે તો બીજા હતા. કાલે તો બીજા હતા. હું ક્યારનો કામ બોલ કરો. કાલ પેન્ટ શર્ટમાં હતા. ઓનલાઈન ધોતિયામાં આવે. પેન્ટ કાલ માગીને પહેર્યા હતા. એવું હતું તો આપણો સમાજનો પહેરવેશ કહેવાય. હા આ પહેરવો પડે ને. હા મેં પહેર્યો જો. તે મેં પહેર્યો છે ને. હા તો કાલ તો ઓનલાઈન હતો પેન્ટ શર્ટમાં. ઓનલાઈન ધોતિયું ઠપકા. કાલ તો પેન્ટ શર્ટ પહેર્યા હતા માગી. દાદાનું કઈઠું માળિયામાંથી. માળિયામાંથી તો બોલો પૂરો હમણે લાંબુ કરતો હતો. બે હમા
કાઢવું પડે ને ગઈ દેવનું નો કાઢવું પડે કંઈક આપણે આપણો બીજી પેઢીનો કાઢ્યો. બીજી પેટી હા. અને હું તને કહેતો દેખ ઊભો છે તો તું કે ગધેડો જો ને પાછા દબી રાખ્યા. દબીને રાખવા પડે બેટા રાખવો પડે. હા એટલે જ રાખ્યા, દેખાય એમને તું તો ક્યાં કઈ ખબર પડે હું વાડીએ જતો. હે વાડીએ. વાડીએ હું કરતો હતો કારણ ગધેડો બનાવતો. ગધેડાનો તારો બાપ તાર બનાવીને હું કામ હે શોપીસમાં રાખવાનો. તો પીઠમાં નથી રાખવો ગધેડો એ રાખવો પડે. એટલે ભાઈ આ માનશે નહીં એક તો છે ને બીજો હું કામ શોપીસમાં રાખવો હતો હું પણ આ નથી ગમતો. હે ભાઈ હું બોલ તો બીજી વાર કાઈ નહીં. ના ના બોલ ઓ, તમે તો આ બાજુ રહ્યો, ક્યાં મૂકીને ભાગો? મારા બાપ દીકરાને ટકામ કે હું મટાઈ જતો જાય ને મારે તો હું એ નથી નો રીએ હું મારા ઘરવાળી એક જ છું ભાઈ આ તો બધાને એક જ હોય, બીજો ન હોય. બીજા નથી કહેતો હું મારું કરું હું એક જ છું એ કર્યો કઈ બબે હોય હે મને હું મેં ગામની પંચાયત કરી લ્યો આપો, લ્યો. હોય બબે બાપ દીકરો થઈને જો માર્યું ને સંબંધ બગડશે લ્યો આપો, લ્યો. પણ મારી વાત આપણે તાર છોકરાએ શું કીધું એ કે હું પેરેન્ટ ગધેડો બનાવતો તાર શોપીસ લ્યો, લ્યો. મેં કીધું આપણે બે પદ ગધેડા શું કરવા છે તો મેં તને કીધું કે તું ગધેડો છો એમ કીધું તો હે તો કીધું કોને આપા, તમને કાંઈ ખબર? હું અમારા કાકા રહ્યા ને, હમ તમને ગધેડો કીધો. હે આ કે મારી વાત સાંભળ, હે હું કાંઈ બોલ્યો નથી તો? આપણે ગધેડા નથી બનાવેલા ભાઈ એમ તો કે આપણે એક ગધેડો છે ને એક મારે બનાવવાનો એ બોલ્યો લે આ એમ નહીં હે બેટા તું હતો ક્યાં હું વાડીએ જતો. તો કઈ ઘરે બરે આવ હમણાં ઘરે હું નહીં આવું. કા નાનો એવો વાંધો છે. આટલો જ વાંધો એટલે પૂછો એટલે હું આપા તમને ન કહું. તો કહું તો હું મારા કાકાને જ કહું. એને કે જા તમને કહું મને શરમ આવે. આ તો એને કે મારા દુખડાની વેદનાની વાત તમને કહું. મને આ કંઈક ખાવા મળ્યું હા મહારાજ. દવાખાને લઈ જાવ દબકારા વધી. ના ના આ બાજુમાં જ જો આગળ હાલો આપા, તમે આગળ વહી જાઓ, ખૂણામાં વાત કરતા હો. હાલો ખૂણા મળી જાવ હાલો સાંભળજો. સાંભળી જ લઉં ને મારા દીકરા સામે પાછો ઢાર આપજો. હા હા હાલો છે. હા, નાની નાની વહુ લઈ આવો કાકા મોરા, નાની નાની વહુ લઈ આવો રે. હું તો બધું આપી એને જેમ પેલા મારી ગયું તો મારાથી ન દેવાય એટલે એને ઈ વાંધો હોય આજ વાંધો. આજ વાંધો તું બેટા વણું કુંવર ખમી જા ખમી જાઓ વરસાદ હારા ધ્યાન નથી બરાબર એટલે વણું કુંવર ખમી જા લગભગ આમાં વીસ તો હું ચડી જાય. નહીં ડરવા દે તને ખમાય નહીં લાગે ડોહે બીજે ઓલા સામાન ભરવાના કહેતા હતા આબા તમને કઈ ખબર? એની કોણ આયો? કેનો ઓનો. ઓનો ઓનો હા હા ઘરે ઘરે ઓનો ઓનો તને સાંભળ ક્યાં જવું સાંભળી જાય ને કેનો મારો વહુ કરે? ઐશ્વર્યા રાય મારો થોડી રીત મારે. હે કેનો ફોન આવ્યો તને? અમારો વહુનો ફોન આવ્યો. એમ આપણા મી રિવાજ છે ઓનલાઈન માં વાત થાય છે મારી દીકરી પરજા બગડી હો ભાઈ બધાને બાપા બગડ્યો છે બધા બગડી નથી નવી વાત છે હે આ તમે રહ્યો આપા, કાકા વાત કરી દો. ફોન આવ્યો. તમે તો આયા રહ્યો. નહીં મારી વાત બે બાજુ લગભગ આમાં અમારે ઘૂમકો નથી રહ્યો. થાય ને? એ ફોન આવ્યો. તો કેનો આવ્યો વહુ કરી ઐશ્વર્યા રાય. શું ફોન ઈ આવ્યો કોઈ ગઈ. ટ્રુમ, ટ્રુમ. હા પછી અને કપાઈ ગઈ. હા આમો જીકો. ઊંડા હાર આવ્યો. તો પણ યાર તારો બાપ તને કોને કીધું થામો ફોન કરવાનો આવ ડબલું બેઠું. પછી ઈ કે જમાઈ રાજા હવારે આણા તેડવા આવતા હોય તો આવો, નકર બીજા ઠાઠું માર. તો ભાઈ પાછું બૈરો બાયરા કરી જવું પડશે યાર હવે આપણે માન માં છીએ બીજા કે ખાટું મારે કોક સમાન ભરે આપણી ગામમાં પછી આપણી મારી રહી ને એટલે એટલે જ મારે મારી વહુને આણા તેડી ગયો. નકર મોટરના બે છેડા ભેગા કરીને મોટર બાળી નાખી. ગધેડો નહીં થાય ગઠેડો થઈ જાય. થઈ જાય મોટર બારી નાખે તો વાડીએ પાણી નહીં આવે ભાઈ બાળીએ પાણી લઈને ગધેડો થઈ જાય થઈ જાય ને થઈ જાય. આપણે જાવે લીધો હાલો. હા, ગધેડો હાલો. હે તું કોને ગધેડો કરવો હોય? તમને ગધેડો ગધેડો. હે અને આને ગધેડીનું કહેવાય. શું આભાર રોડ નંબર નાખી ગયો. ઓ માહે કહેતો તમને. મેં કીધું ગધેડો નહીં ગોતરીના પેટના હારા. એ
હા ભાઈ મેં કીધું ગધેડો નહીં થાય હા ગધેડો થા મારી વહુના તેડિયાઓ છેલ્લી વાર કહું તો ગધેડો નહીં થાય ને ગધેડો તોય થાય તોય થાય નહીં માને ભાઈ તોય ગધેડો તો થાય તો આ દેડી તો ગધેડો થાય પણ આને મારની જરાય બીક જ નથી બાકી શું હે બાકી આજ મત દેવો ગયો તો આહા જમા દીધું ઈ કેવો એવું ન હોય એ કોઈને કહેતો નહીં તે શેમાં મત દીધું બે ડબલ બટન દબાયો તમે કહેતા હવે આમ જો ભાઈ આ કર્યું મેં બે વાર એ ભાઈ એને કે હવે જાય ગાડ બકરા ચારવા બનાવવાનો પૂરો બાકી ગાંઠ પકડા ગયા ગધેડો બાકી શું બાકી ગધેડા ખીચડી બાકી ખીચડી બાકી એ તમે કાકો નિરાયતે બનાવજો છેલ્લી વાર કહું આના દેડીઓ તું ગાડ બકરા ચારવા જાતો અમે જાય ને નહીં જાઓ તમે નો જાઓ તમે બે પંચાયત કરવા વઈ જાવ મારે ક્યાં જાવ છોરે બેહી જાવ તો એલા નહીં બેહી આવી હું રાહ જોતો રહી જાઉં હાથી વાત તું રાહ આ બે ક્યારે આવે આપણું કઈ નક્કી નથી ઓનલાઈન ત્યારે થઈ જાય આવડો મારા બાપા ઓનલાઈન જ હોય હા ઓનલાઈન ધોતી મગાઈ લીધું લ્યો મીશો વાળા ડિલિવરી ફટાફટ ફટાફટ આવી ને ભાઈ તો પછી તું જા ગાડ બકરા ચારવા અમે બે ભાઈ જા આનો આન કરવા ઓર્ડર કરે બરાબર અને ફટોફટ આવજો અરે એકલા બહુ તેડી ઊભા ઉભા રહેતા નહીં ક્યાંય નો ઉભા રહી બહુ તેડવા જવાનું ને તેડવાની નથી તો બેહડાવી લાવવાની છે આ ગાડા બિહારી લઈ આવશું હાલ પણ તું જા અહીંથી આમ જો આ કાકા હા આવું આટલું ઘર પૂછ લેતું જાય એ હું લેતો જાય સરપંચને લેતો જાય લાલ લાલ ખારિયા પૈડા કઈ સરપંચ રહેવા દીધો ના નહીં પોસું પોસું આવે દાંત નથી તરબૂચ રાખો હવે તું જા હાલ હાલો હું જાઉં જય દ્વારકાધીશ આ દ્વારકાધીશ જા આપણે શું બાકી છે ગધેડા જેવું. એલા આટા વિનાની કપલી છે આને ક્યાં તું એટલા વર્ષ હે આપણા ભાઈ નથી પછી માને એમ જ નથી કોઈનું મને ઈ તને ખબર છે હવે શું કરશું હે હવે તો જવું પડશે ને વેવાઈ ને જાય ખરા હા એક તને એક વાત કીધું સુફલી સુફલી બે કર જો આપણે ગામના માર્ગથી જવું હા આપણે જવું ખાલી હા હું તો શું કહું છું આપણે છે ને આ સીમનો માર્ગ જો નહીં ખબર હા સીમનો માર્ગ આપણે નજીકે પડે હા કલ્લો ટૂંકો પડે અને આપણી ગોકળગઢના રાજા અજમલજી રહ્યા ને હા એ બધા એવું કહે છે કે પાપી પેટે વાંચ્યા હા મારું એવું કહેવાનું થાય કે વાંચ્યાના સૂત્ર લઈને જો આપણે ભવનાણા જેવો જાય ને તો આપણા ગગડાના ઘરે કોઈ છે ને પાયણા તો આપણે ત્યાંથી ન હલાય ભાઈ એટલે મારું કહેવાનું છે કે ગામમાં તો હે ને મહારાજ નગર ચર્ચા કરવા નીકળતા હોય. નીકળતા એટલે ક્યાંક ભેગા થઈ જાય ક્યાંક ભેગા થઈ જાય એના કરતા આપણે સીમનો માર્ગ લઈ ત્યાંથી હાલતા થાય બે ભાઈ અને આપણે ગામ વટી જાય હા બસ એ આલુલા તેડવા આજા રે મારી ભાઈ દેવયોની દેરે આજા રે હરિયાજ પર તમ મેલા રે ઉગતા સૂર્યને નમો
દિવસ નહીં. આજે રાજ વિશે બોલવાના કારણ હા વીરા પ્રધાન, કોઈ દિવસ નહીં પણ આજે રાજ વિશે બોલાવવાના એ જ કારણ છે વીરા પ્રધાન. હા મહારાજ. ઘણો સમય થઈ ગયો છે નગર ચર્ચા કરી નથી. હા મહારાજ. ભૈયાની અંદર એવું થાય છે કે આજે મારે નગર પર ચર્ચા કરવી છે, તો માટે રથડા સાબદા કરીએ અને આપણે નગર ચર્ચા કરીએ. કોળીલા સાબદા છે મહારાજ. હરિયાજ રાજા ને પરદાન બને ચાલિયા રે. ગામમાંથી નવાયેલા ગામથી બાયલા ને અહીંથી હવે સામે આવેલા રાયકાઓ કોઈ આપણે કાંઈ કહેવાય તો નહીં. રસ્તા ગાતા રમતા જતા સાઈડમાં ઊભા રહી ગયા એમ ભાઈ. અને આપણને જોઈને અવરું ફરી ગયા, એમની તપાસ કરવો વીરા પ્રધાન. હા મહારાજ. અરે રાયકાભાઈ, કહો વીરા. તમે મને અને મારા મહારાજને જોઈને શા માટે આવડું ફરી ઉભા છો? અરે ભાઈ એવું નતું. હવે અમારે બીડી તડકો એવો તો સાંજે હોય ઉભા રહી ગયા. નહીં રાયકાભાઈ, જૂઠું શું કામ બોલો છો? અરે અમે ખોટું પણ બોલી ભાઈ તમારી આગળ. તમારે કે લઈ લેવાનું. જે વાત હોય સત્ય કહો રાયકાભાઈ. અરે અમે ભાઈ સાંજે ઉભા રહી ગયા, તડકો તો હાલી હાલી થાય ગયા. તમારે કારણે અમારે કઈ સવારી તો છે નહીં, ઘોડ સવારી કરી. અમે બે ભાઈ હાલીને આયલા જતા હતા તો થાય કે સાયો હારો તો કીધું થોડીક વાર વીમ ખાઈ લે. નહીં રાયકાભાઈ, જૂઠું શું કામ બોલો છો? એ બીડી ને બાપ કસો ભૂલા પ્રધાન બીડીને બાપ કસો ભૂલા રે. બીડીને બાકસ તમારી પાસે રાયકાભાઈ, બીડીને બાકસ તમારી પાસે રે. હાથો તેરી લાગે તમારી પાસે રાયકાભાઈ, હાથો તેરી લાગે તમારી પાસે રે. ખંભા કેરો ડાબલો તમારી પાસે રાયકાભાઈ, ખંભા કેરો ડાબલો તમારી પાસે રે. પગો તેરી મોજડી તમારી પાસે રાયકાભાઈ, પગો તેરી મોજડી તમારી પાસે રે. વાતો તેરી વાતો તમારી પાસે રાયકાભાઈ, વાતો તેરી વાતો તમારી પાસે રે. આના તેરી બેગ તમારી પાસે રાયકાભાઈ, આના તેરી બેગ તમારી પાસે રે. અરે વીરા પ્રધાન, હા રાયકાભાઈ. તમારા મહારાજને જઈને કહી દો કે આવ્યા રાખ્યો જો સત્ય વાત કરશે તો તમારા મહારાજને કોઈ વાતનું દુઃખ તો નહીં લાગે ને. ભલે રાયકાભાઈ. અરે મારા કહું વીરા પ્રધાન, રાયકાભાઈ નું એક કેવું એવું છે કે સાચું ને સત્ય કહેશે તમને માઠું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, જે રાયકા આવ્યા આપણે રૈયત છે, રૈયત કે દીકરા સમાન કહેવાય. અને કદાચ જો દીકરા કોઈ શબ્દ બોલી જાય તો એનો માવતર કોઈને માથે નથી લગાડતા. માટે એમને કહો જે વાત હોય તે સત્ય કહે, અને સત્ય કહે તો રાજની અંદરથી એને ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલે તો એને દ્વારકાધીશના સોગંદ આપીને સત્ય કહે. ભલે મહારાજ. અરે રાયકાભાઈ, સાચું ને સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ. ભગવાનના હમ તો મોત ખવાય ને. નો કાળિયો ખવાય. ઠાકર આપણો નાથ કહેવાય, દ્વારકાધીશ, એના હમ દેવ ખવાય ને. નો ખબર હાચું આ કહી હાથું દેવાય કહી ભાઈ. દે હવે. ત્યાં શું ફેર પડવાનો? થોડોક બે ત્રણ હેન્ડલમાં છે, ફરજથી જેલમાં રાખશે. બીજું શું કરશું? મારી જ નહીં નાખે ને. અરે મહારાજ, સત્ય વાત છે, જણાવશો તો તમને માઠું તો નહીં લાગે ને મહારાજ? અરે રાયકા, આપ તો મારી રૈયત છો, રૈયત મારી દીકરા સમાન છે. મારા જીવથી વધારે મને મારી રૈયત છે, અને રૈયતમાં કોઈ દી રાજા આજના વાઠું લગાડતા નથી. માટે જે વાત સત્ય હોય વાત કરો, ખોટી વાત ન રાખો.
ને મહારાજ ગયા વર્ષે વરસાદ પણ સારા થયા હતા, જાણું છું રાજા, મોલ પણ સારા પાક્યા હતા. બરોબર છે રાજા. મહારાજ મોલ સારા પાક્યા હતા, મોલ સારા પાક્યા હતા મહારાજ. રાજા મોલ પાક્યા ને એનું કારણ આપ છો મહારાજ. શું વાત છે રાજા? મોલ પાક્યા એનું કારણ હું શું? અરે મહારાજ મોલ સારા પૈકા કોપણગઢના ખેડૂતને એમ થયું અમારા રાજા ધર્મી રાજા છે અને ધર્મી રાજ હલાવે છે, એને તમારા સપન જોઈ અને એને ખેતીવાડી આવી દીધી મહારાજ. બરોબર છે રાજા. અને એમ કહેવાય કે મોલ પણ આમ એકદમ લીલો સમજ્યો અને મોલની અંદર ડુંડા પણ સારા આવ્યા. બરોબર છે રાજા. અરે મહારાજ આ બધું બરોબર છે પણ ડુંડાની માળી પર દાણા ન આવ્યા એનું કારણ તમે અરે શું વાત કરી રહ્યો છે રાજા? તારે જીગની કઈ ગામ છે, તું શું કહી રહ્યો છે? આવી ગોળ ગોળ વાત કરમાં જે વાત હોય તે સત્ય કહે, આવી અવરી વાત ના કરે. હા મહારાજ, એનું કારણ એ છે રાજા અજમલ મહારાજ, બહેનના પિતા, અમે ખાલી રાયકાઓ નથી કહેતા, આપણી આખી પોકરણગઢની પ્રજા કહે છે, રૈયત કહે છે અજમલ આપ પાપી પેટે રાયકા શું બોલી રહ્યો છે એનું તને ભાન તો છે? અરે મહારાજ આ પણ સત્ય વાતો જ છે. અમે નહીં આખી પોકણગઢની પ્રજા વાતો કરી શકે આપણા મહારાજા રાજા અજમલજી પાપી પેટે વાંચ્યા છે. હે રાયકા, કઈ રીતે રાજા અજમલ વાંચ્યો કે તમે નથી જાણતા શું મારે આંગણીએ કેટલી દીકરીઓ રમી રહી છે? મહારાજ બરાબર છે, જાણે છે મહારાજ. બધુંય. પેલા જો તમારા મહારાજ. મનની વાત માંડો પછી અમે અમારા મનની વાત માંડી. સાંભળ રાયકા, અરે આજ રાજા ના તો હું રૈયત સાંભળજો ને. એ ગુરુ મારા દલાને ધન્યવાદ, ગુરુ મારા રુધિર જાને ધન્યવાદ. અજમલ હું રૈયત સાંભળો ને. ચલો મહારાજ તમારા મનની વાત કરો અમને. અરે યાજુ લાસા મેલા સમીરે બને મારે દીકરીઓ રે. સત્ય વાત છે મહારાજ. લાખાને લઈ. સગુણા કઈ હૈયા તેરો મારો હાર, સગુણા છે હૈયા તેરો મારે હાર. લાસા મેલો સમીરે બને મારે દીકરીઓ રે. મહારાજ મહારાજ લાખા લઈને સગુણા રોગને જાતિ કરે. અરે યાજુ તણ દીકરીઓ રહી મારા ઘોરે રે. બહુ સરસ વાત છે મહારાજ. એ કઈ દેવાની યોગે વાવ ગઈ, યોગે વાવ તણ દીકરીઓ રહી મારા ઘોરા રે ઘોરે. મહારાજ તમે મને પણ સાંભળો, કઈ રીતે પાપી પેટે વાંચ્યા કરો મહારાજ. કહો રાજા. અરે આજ દીકરીઓ જાતે રે સબ સોને સાગરીએ રે. સત્ય વાત છે રાજા. એ રાજગાદી સંભાળ યાર નહીં કોઈ, રાજગાદી સંભાળ યાર નહીં કોઈ. દીકરીઓ એ જાતે રે સબ સોને સાગરીએ રે. અરે મહારાજ, દીકરી તો યાર પંખીનો માળો કહેવાય, પાંખું આવે એટલે ઉડી જાય મહારાજ. જો એક બાડો બુગડો લૂલો લંગડો કદાચ એક દીકરો હોત ને મહારાજ, તો તમે ગયા પછી આ રાજને ગાદીને સંભાળી શકે મહારાજ. નકર એક દિવસ આ પોકરણગઢના રાજને મણમણના તાળા લાગી જશે મહારાજ. આજે તમે મને સત્યનો ભાન કરાવ્યો છે. જા રાયકા, આજ રાજા આજ પણ હું તને વચન આપું છું,
કે આજથી જ્યાં સુધી મારે આંગણે કોઈ પુત્ર ન થાય ને ત્યાં સુધી તારો હું હવે તારા આગળ નહીં આવું. અરે મહારાજ, અમને એવું કોઈ વાંધો મનમાં નથી. અમે તમને કઈ કહી ન શકી. તમે અમારા મહારાજ, તમે તમારી રૈયત. નહીં રાયકા, આજે તે મને બહુ સત્યનું ભાન કરાવ્યું છે. તારા ઉપર મને ઘણો પ્રેમ આવ્યો છે. અરે વીરા પ્રધાન, અમારા રાયકાઓને રાજની અંદરથી નામ આપો અને એમને કહો કે આજના સુગનિયા જો એમને માઠા લાગ્યા હોય તો આજે પછી આ રાજા આજમલ એમના સામે ક્યારેય નહીં, અને આવતીકાલનો સૂરજ ઉગે એના દીકરાના આણા ફેરવા માટે રવાના. બોલો મહારાજ. અરે રાયકાભાઈ, કાલ સવારનો સૂરજ ઉગે, સારા સુકન લઈને તમારી દીકરીને આણા તેરવા જઈએ. એ સુકનિયા લેવા સુકનિયા લેવા રે. અમારા ડગલે કે પગલે હવે રહીએ તો મેં આ બોલી રહી છે. માટે હવે તમે હાલ ને હાલ તમારા માતુશ્રીને બોલાવો. બોલો મહારાજ. આવા પરો દાના બોલાવે રાજમાતા આવજો કોઈ દિવસનો સમય હોય ને બાંધો. અને અત્યારે મિલનબાને રાજેન્દ્ર બોલાવવાના કારણ શું છે ભાઈ? તમારા કામ મહારાજને પડ્યા છે. હા ભાઈ, પહેલા તો તમારા ઓમરાના લવને જુગ જુગ જીવો મારા ભાઈ. તમને જાજી ખમાયો મીરા, જાજી ખમાયો. પણ આજ મારા રાજપૂતને હું 20 વર્ષથી પરણીને આવી છું. તો મેં મારા નાથના દલડા કોઈ દિવસ ઉદાસ જોયા નથી. આજે સવારની પરોઢની અંદર તો સૂર્યના અને તપતા મારા રાજવીને ઘર ચર્ચાઈએ ગયા હતા. અને નગરે ચર્ચાઈથી પાછા આવતા રેતની સુખ દુઃખની વાત જણાવે છે. એ વાતે હું રહે તે અપમાન કર્યા છે કે આજે મારા દરબારની રાણીને જોઈને અવળું ફરીને ઉભા છે. અરે ધણી, અમારો વાક કે ગુનો હોય તો સજા કરી દ્યો ના, પણ તમારી રાણીને જોઈને અવળું ના ફરો. તો લાય મારા સ્વામીના ચરણોમાં જઈ હું લાખ લાખ વંદન કરું અને બની શકે તેનો હયાનો બોજ હળવો કરું. રાણી રે આવીને રાજવીર ચરાણે નામે
તારો માર દાસેલ જામની વાત રે સતીને કહું ને સ્વામી મારા સાંભળો લાશાને લેખ મારે બંને આપેલી કરી સાબોના હૈયા ફેરો મારે હાર રે ત્રણ દીકરીઓ રાજને આપણે આંગણીએ ત્રણ બાળાનું સ્વામી આપણા ભોળા રે ત્રણ રાજગડી રાજને આપણા કાંગરીએ હું પણ જાણું છું કે ત્રણ દીકરીઓ આપણા આંગણિયાની અંદર રમે છે પણ રૈયતનું કેવું એવું છે સતી શું સ્વામી કે દીકરી તો એક પંખીનો માળો છે આજે મોટી થાય ને કાલે ઉડી જશે દીકરી તો એક પારકી થાપણ છે કાલ 16 વર્ષની ઉંમર થઈ જાય તો એમનું વ્યવસાય થાય એમના ઘરે વહી જશે કદાચ નહીં બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર તમારે હોત ને રાજી તો આપના ગયા પછી આ રાજગાદી સંભાળે નહીતર એક દિવસ આ રાજગાદીને મણમણના તાળા દેવાશે આવું કઈ સતી આપણને વાંજી આગણે છે સતી વાંજી આગણે એક રેતના મેણા બોલવાથી આટલું બધું માઠું નો લગાડાય નહીં સતી રેત તો એક દીકરા સમાન કહેવાય છે છોરું કછુર થાય માવતર કમાવતર કદાપી નો થાય નહીં સતી કદાચ ને છોરું મેણા બોલે તોય ભલે ને કદાચ ને કોઈ માવતર મેણા બોલે તોય ભલે ને કદાચ ને વેરે મેણા બોલે ને સતી તોય ભલે કદાચ ને સતી કોઈ સુરવીરનો દીકરો સામે આવ્યો હોત ને તો સમસેરથી લડી લે તો સતી પણ આ મેળાના ગામ મારાથી સહન ન થાય સતી માટે તમે મને હાલ રજા આપો હું કાશી વિશ્વનાથની અંદર જઈ ભોળાનાથના તપ કરું સતી અને ભોળાનાથને પ્રસન્ન કરું કદાચ અને ભોળાનાથ પ્રસન્ન ન થાય ને સતી તો હું મારી કમળ પૂજા કરીશ અને ભોળાનાથને પ્રગટ કરીશ સતી પ્રગટ કરીશ દરબાર આપ વનમાં જવાની વાત કરો છો ધણી નહીં નહીં સ્વામી એ વાત તો કદાપી ન બને કદાચ જો બારવટિયાની અંદર જાતા હોત તો આત્મા સંસર લઈ કપારે તિલક દઈને પોગરંગના પાદર સુધી વડાવા આવે તને એટલું કે ધણી મરજો કા મારજો પીઠના દેજો લગામ ન કર મારી શહેર માં ના બોલસા તો કાયર કર કેરી ના અરે સતી આવા કાલા વાલાથી હું પાછો નહીં પડું સતી હા ધણી કારણ કે રાજપૂત કાયા પણાની વાતો કોઈ કાયરના મુખની અંદર શોભે વગડાની વાતો વૈરાગીના મુખની અંદર શોભે તમે જેવા પુરુષના મુખની અંદર નહીં સતી કદાચ ને વૈરાગી કહો તો વૈરાગી કદાચ કાયર કરો તો કાયર બાકી આ પગલું હું ભરીને જ રહીશ સતી ભરીને જ રહીશ કારણ કે આ પ્રજાની મેણા મારાથી સહન ન થાય કદાચ ને સતી કોઈ કા કરીને ઘા કર્યો તેમ મરી જા પણ આ મેળાથી નહીં કરું સતી માટે જટ રજા આપો મને કાશી વિશ્વનાથે જવાની કહેવતની અંદર કહેવાય છે ને મારા નાથ કે કર્મ વિના કાયનો જડે ને ભાગ્ય વિના ભગવાન ભાગ્યના ભરોસે જીવન જીવને જીવ્યા કહેવાય છે તો સ્વામી આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગડે ત્રણ દીકરીઓ છે જેને આપણા દીકરા સમાન માની અને ભવ પૂરો કરી નાખી નહીં સતી આવા કાલા વાલા રહેવા દો સતી હજી કહું છું મને રજા આપો હું ભોળાનાથનો તપ કરીશ અને ભોળાનાથને જરૂરથી પ્રસન્ન કરીશ સતી જરૂરથી ભોળાનાથ પ્રસન્ન થશે એટલે દીકરાનો વરદાન મેળવી જરૂરથી સતી હું પાછો વળીશ માટે મને જટ રજા આપો આજે તમારા વેદનાની વાત માતા મીનળબાઈ જાણી ગઈ છે કે આજે પુત્ર વિનાનું જીવન તમને દોયલું લાગે છે અને આપણી રહેતે આજે તમને માઠા શબ્દ કીધેમાં મંડળું માઠું લાગે છે પણ દરબાર
વનમાં તો કાલ હવારે તમને વડાવી દઉં, પણ એક વનમાં ગયા એટલે કે માતા મીનળબાની મૂંઝવણની વાત છે એવું કહેતા જાઓ. ભોજ સતી તમારા સ્વામી, ભાઈયાનો ભોજ કરવો કરતો. અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. આજના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપણે કઈ ખબર ન રહી. તો દીકરી સગુણા માટે સારું રાજા રજવાડું ગોતી સારવા મુહૂર્તે ગોતી આપણે આંગણની અંદર દીકરીના નામના દોસડે વગડાવી બેનીને હેમ કેમ પડાવી પછી ખુશીથી વનમાં દો સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુનું પાડાવીના પોકળના પાદર સુધી વડાવશું. ભોજ સતી તમે રાજની અંદર જાઓ. જરૂરથી આ કાર્ય પણ હું કરી પછી હું વનની અંદર જઈશ. ભલે સ્વામી. અરે વીરા બધા અમારા રાજની અંદરથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ આજ યા બરો જાન બોલાવે ગોર દેવ યાવો રે તમારા કામ તો મહારાજને પડ્યા છે. અરે રાજા અજમલના ચરણોમાં ભૂદેવના પ્રણામ. આવો ભૂદેવ. અરે મહારાજ રાજા અજમલ પણ તમને પ્રણામ કરે છે. આયુષ્યમાન. અરે મહારાજ અત્યારે બોલાવવાનું કોઈ કારણ હોય? બોલાવવાનું એક જ કારણ છે ભૂદેવ કે દીકરી સગુણ આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમનો વેવિશાળ કરવા માટે તમારે રવાના થવાનો છે ભૂદેવ. બરાબર છે મહારાજ. ક્યાં જવું ક્યાં ના જવું એની કોઈ ફરક હોય? હા ભૂદેવ. દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢનો માર્ગ નવ લેશું ભૂદેવ. અરે મહારાજ દેશ જવાની રજા આપો છો, પરદેશ જવાની રજા આપો છો, પિંગલગઢ જવાનું કોઈ કારણ? હા ભૂદેવ. પિંગલગઢ રાજા પટિયાર સાથે આપણે 20 વર્ષથી વેર હાઈલો એટલું જ નહીં, આજે 22 વર્ષથી મારી હારે બોલા છે, માટે એ મારે ન લેતા ભૂદેવ. બરાબર છે મહારાજ. અરે પ્રધાનજી ગોરદેની શ્રીફળ રોપાપો જોજે ગોરદેવ. જતા પેલા હજી કહું છું એક પોકરણગઢનો માર્ગ ન લેતા ગોરદેવ. બરાબર છે મહારાજ. તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે મહારાજ. કહો ગોરદેવ. આ નારિયેળ હું જ્યાં ઝીલાવીને આવું ને તમારે પણ માન્ય રાખવું પડશે. અરે ભૂદેવ તમે જ્યાં જ લઈ આવો ત્યાં મારા રાજા અજમલને હા હશે, પણ હજી જતા પેલા હજી કહું છું કે એક પોકરણગઢનો માર્ગ ન લીધો બહુ સારું હશે. યુવતી સોરે એ જજો રે પંડિત તમે કરો દેશ જાજો. એવા એક રે ન જાસો રે પંડિત
માતા રે મારી મહાવલી રે મહાવલી રે ઉગતા સૂર્યને ભજન મન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર વારંવાર ઉગતા સૂર્યને ભજન મન કરે નમન કરે તારી અગે તમારા બેડા આનંદી હોય તલવાર આનંદી હોય તલવાર આજ કેળે તારી અગે તમારે બેડા આજ કઈ નો તો રાહ જમી રે આજ કઈ નો તો રાહ જમી રે કઈ નગરી નો હું તો રાહ જોઈ હું તો રાહ જોઈ બજલ હોય મારા નામ બજલ હોય મારા નામ ગટોરે હું તો રાહ જોઈ સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વેપાર સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વેપાર ઉઠતા ભંગી એટલે મારું પટિયાર મારું નામ રાજા બોલાવે બદલ રાજા બોલાવે બદલ પાટો મારું પોદળામાં પોદળો વેરણ ચેરણ થાય છે પાટો મારું પોદળામાં પોદળો વેરણ ચેરણ થાય છે કોની તેવર છે કે મારા બાપુની ભીતે સાણા થાપી જાય છે હાલો આ બદલ હે કોની તેવર છે મારા બાપુની ભીતે સાણા થાપી જાય છે મારું મારા બાપુ આ બધા મારા રાજા આજે રાજાને બોલાવે પ્રધાન આવ્યો રે આપમાં નજર કરું તારા દેખાય છે આપમાં નજર કરું બાપુ આ બધા તારા દેખાય છે તારા દેખાય છે નીચે નજર કરું તો કાયદેસર બકરાની રીત દેખાય છે ઘણી ખમા પટાર અરે પટાર આપણી પિંગલની બજાર સુખી છે કે દુખી પ્રજાપતિ ગેસની લાઈનમાં ઊભી અરે પટાર આટલા મળતા નથી કેમ મળતા નથી અને લાઈટ વાળાને ઓલી આવી ગઈ ફરવી કે આટલો જ કેસ બગાડવાનો વધારે નહીં બગાડવાનો તો પ્રજાને કહી દો ઓછો ગેસ વાપરે ગેસને લાકડા વીણવાની સુવિધા રાખો લાકડા વીણવાનું હા ફૂલ તૈયારી આ એને કહી દીધું સુખી છે કે તાર દુખી છે અટાણે બધી સુખી જ છે તો બસ મારી એવો પ્રધાન હોય પ્રધાનજી આપણી પ્રજાને શેનું દુઃખ હોય હંમેશના માટે એમ જ હાલવું છે હવે આમ જ હાલશે હા એમ પ્રધાન હા અરે પ્રધાનજી હો મારી રજા સિવાય પ્રજા સિવાય મારી રજા સિવાય સિવાય આપણી પિંગલગઢ નગરીમાં નગરીમાં કોઈ ચકલું નો ફરકું અરે સકો હું શકલી નો ફરકે હા એમ પ્રધાનજી અરે પ્રધાનજી હો એવા ચોકી ફેરા કરો કેવો કરો અંદરનો માણા અંદર અંદરનો અને બહારનો માણા બહાર કાઈ વાંધો સિંહાસન લગાવો બેહો બેહો આ મહારાજા બાપુ તમને મારી પર ભરોસો નહીં કે બાપુ આમ તેમ પ્રધાનજી હાલો તાજમહેલ ગયો પ્રધાનજી તમને ચોકી ફેરા કરવાનું કીધું હા શોકી વિરોધ કરો ચોકી ફેરા કરો ये सी है तेरी यादें जो पल पल को चुराए
रब जो खुश विदा है उसको निहार तू और जो गर विदा है उसको डाले तेरी झलक सिर पे पाने की अब भूल પ્રધાનજી તમને મેં ચોકી ફેરા કરો कोकी फेरस करू તમે બેહો હા બેઠા રહ્યો ये वाकी वड़ू तो मारी घेर मरी ना ना रे भाई ना कोई ने क्या है बाबू हाय हाय પ્રધાનજી તમને મેં શું કરવાનું કીધું ચોકી ફેરા કરો बाबू ये कुंडल के गयो आज मिल गया પ્રધાનજી તમારે કુંડળનું ધ્યાન રાખવાનું તમારે ચોકી ફેરો કરવાનો બે જાઓ અરે બોલાવી લો રાજના રમકડાને चलिया 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 आई 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 चलिया चलिया चलिया